દેશના ઘણા ભાગોમાં હવામાનમાં અલગ અલગ રંગોમાં જોવા મળી રહ્યું છે કે ઉત્તર ભારત અને મધ્ય ભારત સહિતના અન્ય ભાગોમાં આકારી ગરમીનું આગમન થયું છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં મોટી હીટ વેવ એલર્ટ જાહેર કર્યું છે કે આઈએમડી અનુસાર આગામી 5 થી 6 દિવસના આ ભાગોમાં તાપમાનથી 6 ડિગ્રીથી વધારે થશે અને 6 ડિગ્રી દરમિયાનથી ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભારતમાં અને પૂર્વીય વિસ્તારોમાં વરસાદ ચાલુ છે કે જમ્મુ કાશ્મીર છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે કે રામબન જિલ્લામાં 3 દિવસમાં વરસાદના કારણે જેમાંથી હિમાચલ પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, જેમાંથી ઉત્તર પ્રદેશના ભારત, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય તેમ ભારે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. જે હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે કે હવામાન વિભાગની આગાહીને કારણે જે ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદી વાવાઝોડાનો સમયગાળો આગામી 7 દિવસ સુધી ચાલુ હશે કે સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલુ રહે છે. આઈએમડી અનુસાર 1 એપ્રિલથી પૂર્વમાં ગાજવીજ વીજળી સાથે આ વરસાદની કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે 26 એપ્રિલ સુધી આસામના મેઘાલયમાં ભારે જે અતિ ભારે વરસાદની સંભાવના, અરુણાચલ પ્રદેશ 22 થી 26 માંથી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને 23 એપ્રિલ સુધી વરસાદની અપેક્ષા છે. દક્ષિણ ભારતમાં રાજ્યમાં વરસાદના ચાલુ કારણે જેમાં ઉપરાંત દક્ષિણ ભારતના વિસ્તારોમાં કર્ણાટક, દરિયાકાંઠા, આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા, કેરળ, માહેમાં વાવાઝોડું જોરદાર શક્યતા. હવામાન વિભાગની આગાહી મુજબ સમયગાળા દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાક, 50 કિમી કલાક ઝડપે ફૂંકાય છે. વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.